શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 4 કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ એટલે કે કાર્બન અને તેના સંયોજનો પાર્ટ 2. આ વિડીયોમાં મિત્રો આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ વિશે વાત કરીશું. વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે તે જોયું. સાથે સાથે મિથેનનું બંધારણ પણ જોયું. મિત્રો આપણે આગળ થોડી વાત કરી લઈએ કે આપણે આગળના વિડીયોમાં એ વાત કરી હતી કે સહસંયોજક બંધથી હાઇડ્રોજન અણુનું નિર્માણ કેવી રીતે થાય. હાઇડ્રોજનનો બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન અને બીજા હાઇડ્રોજન પરમાણુના બાહ્યતમ કક્ષાના એક ઇલેક્ટ્રોન એટલે બંનેના એક એક ઇલેક્ટ્રોન વડે જે ભાગીદારી થાય, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક એક બંધ બને છે. જ્યારે ઓક્સિજનની અંદર સહસંયોજક દ્વિબંધ બને છે, કારણ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના એક પરમાણુના 2 ઇલેક્ટ્રોન અને બીજા ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન એમ કરીને કુલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. એટલે અહીંયા તેમની વચ્ચે સહસંયોજક દ્વિબંધ બને છે. એ જ રીતે નાઇટ્રોજનમાં સહસંયોજક ત્રિબંધ બને છે. સાથે આપણે પાણીના અણુની રચના પણ વાત કરી હતી અને છેલ્લે મિથેન અણુ એનું બંધારણ પણ વાત કરી હતી કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન એ કુલ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન એટલે અહીંયા એક સહસંયોજક બંધ બન્યો. એમ મિથેનમાં કુલ 4 સહસંયોજક બંધ બને છે. બરાબર છે મિત્રો. આ આપણે વાત અગાઉના વિડીયોમાં કરી હતી. હવે આજે આપણે કાર્બનના સર્વતોમુખી સ્વભાવ વિશે વાત કરીએ. પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું હતું કે કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે છે. આપણે સવારમાં ઉઠીએ ત્યાંથી લઈ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી એટલે આપણા જીવન આપણા આખા દિવસ દરમિયાન જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે મોટાભાગની એવી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓ છે કે જે કાર્બન ધરાવે છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનના બનેલા છીએ. એટલે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પણ કાર્બન સંયોજનના બનેલા છે. અહીંયા એ વાત આપણને સમજાવવા માગે છે કે હાલમાં અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા છે તેમની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે. તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એકસાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં ઘણી વધારે છે. એટલે આપણે ઘણા બધા તત્વો આપણે જાણીતા છે, તો એક બાજુ કાર્બન તત્વ લઈએ અને બીજી બાજુ અન્ય બધા તત્વો લઈએ તો આ બધા તત્વોથી બનતા જુદા જુદા સંયોજનો એના કરતાં આ કાર્બન વડે બનતા સંયોજનો છે, એવા સંયોજનો કે જે કાર્બન ધરાવે છે એની સંખ્યા ઘણી વધારે છે. શા માટે આવું બને છે કે કાર્બન આવા અસંખ્ય સંયોજનો શા માટે બનાવી શકે છે અને અન્ય તત્વમાં નહીં? તો તે માટે અહીંયા આપણને 2 પરિબળો આપ્યા છે, 2 કારણો આપ્યા છે કે કાર્બનના કયા 2 ગુણધર્મો છે કે જેને લઈને વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા તે ધરાવે છે. કાર્બન ઘણા બધા સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે અન્ય તત્વ કરતાં સરખામણીમાં. તો શા માટે? તો અહીંયા આપણને 2 કારણ આપ્યા છે, 2 પરિબળ આપ્યા છે. પહેલું કારણ અહીંયા આપણને આપ્યું છે કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને જેને લઈને મોટી સંખ્યામાં અણુઓ બને છે, ખૂબ વધુ સંખ્યામાં અણુઓ બને છે.
અને એના માટે અહીંયા શબ્દ આપ્યો છે કેટેનેશન. એટલે કેટેનેશન ગુણધર્મ છે એના કારણે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે છે, અને બંધ બનાવીને જે સંયોજનો બને એ સંયોજનો લાંબી શૃંખલાયુક્ત હોય છે, શાખિત શૃંખલાયુક્ત હોય છે કે વલયોમાં હોય છે. મિત્રો, કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય. અહીંયા મેં 4 કાર્બન પરમાણુ જોડાયા છે તે વાત કરી છે. તો આવી રીતે 4 કાર્બન પરમાણુ જોડાય તો એને આપણે લાંબી શૃંખલાયુક્ત, સરળ શૃંખલાયુક્ત સંયોજન છે તેવું કહીએ. પણ જો અહીંયા આવી રીતે કાર્બન જોડાય તો આને શાખાયુક્ત કહીએ છીએ. એટલે કાર્બન સરળ સીધી લાઈનમાં નથી જોડાતા, અહીંયાથી ફાંટા પડે છે બે. એટલે આવી રીતે જ્યારે જોડાતું હોય તો એને આપણે શાખિત શૃંખલાયુક્ત સંયોજન એવું કહે છે. અને વલયોમાં પણ જોડાય છે કે પ્રથમ કાર્બન, બીજો કાર્બન, અહીંયા ત્રીજો કાર્બન, આ ચોથો. પણ ચોથો કાર્બન પ્રથમ કાર્બન સાથે જોડાય છે સહસંયોજક બંધ વડે. તો આવી જે શૃંખલા બને એને આપણે વલયયુક્ત શૃંખલા કહીએ. 5 કાર્બનનું પણ વલય હોઈ શકે. મિત્રો, એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાયું, બીજા ત્રીજા કાર્બન સાથે, ચોથા કાર્બન સાથે, પાંચમું કાર્બન છે તે પ્રથમ કાર્બન સાથે જોડાઈ જાય તો આ વલયયુક્ત. એવી રીતે 6 કાર્બનનું પણ વલય બને છે. એટલે આમ કાર્બનનો આ એક ગુણધર્મ છે કે કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે જે બંધ બનાવે છે એવી અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કે જેને લઈને મોટી સંખ્યામાં અણુઓ બને છે, સાથે સાથે સંયોજનો લાંબી શૃંખલાવાળા, શાખિત શૃંખલાવાળા અને વલયોમાં ગોઠવાય છે. સાથે સાથે આ કાર્બનનો પરમાણુ જે છે તે એકબીજા સાથે જોડાય તો ક્યાંક એકલ બંધથી જોડાય છે, અથવા દ્વિબંધથી જોડાય છે, અથવા ત્રિબંધથી જોડાય છે. એટલે કાર્બન પરમાણુ હોય, આ 4 કાર્બન પરમાણુઓ જોડાયા છે. આ 4 કાર્બન પરમાણુઓ જો તેમની વચ્ચે એક જ બંધથી જોડાયા છે અને એક બંધથી જોડાયા છે, અને ક્યારેક એવું પણ બને કે અહીંયા દ્વિબંધ હોય. કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધથી પણ જોડાઈ શકે છે, અથવા તો ત્રિબંધથી પણ એટલે કે 3 સહસંયોજક બંધ, આ કાર્બન અને આ કાર્બન તેમની વચ્ચે સહસંયોજક ત્રિબંધ બનાવે, બાકીના બધા સહસંયોજક એક બંધ બનાવે. એટલે આવી પણ વિવિધતા જોવા મળે છે. અહીંયા સાથે એક વાત કરી છે કે કાર્બનના પરમાણુઓ જો માત્ર એકલ બંધથી જોડાયેલ હોય તો તેવા કાર્બનના સંયોજનને સંતૃપ્ત સંયોજનો કહે છે. અને જો ક્યાંય દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય તો તેવા કાર્બનના સંયોજનને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. દાખલા તરીકે આ જે કાર્બનિક સંયોજન થયું, 4 કાર્બન ધરાવતું, બધા જ કાર્બનો જે છે તે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે તો તે સંતૃપ્ત સંયોજન કહેવાશે. પણ જો આવી રીતે જોડાયેલા હોય તો અહીંયા અંતિમ 2 કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ છે તો તે અસંતૃપ્ત સંયોજન કહેવાશે. 3 બંધ હોય તો પણ તે અસંતૃપ્ત સંયોજન કહેવાશે. તે ખાસ ધ્યાન રાખવાનું છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે બીજા તત્વમાં જોવા મળતો નથી, અને એના કારણે તેની અસંખ્ય વિપુલ માત્રામાં આ કાર્બનના સંયોજન જોવા મળે છે. અહીં ઉદાહરણ આપ્યું છે એક કે સિલિકોન હાઇડ્રોજન સાથે સંયોજાય છે પણ તે 8 પરમાણુઓ સુધીની શૃંખલા બનાવે છે. એટલે આ એક કારણ આપણને સમજાવ્યું કેટેનેશનનો ગુણધર્મ, અને બીજો કાર્બનની સંયોજકતા, ચતુઃસંયોજકતા છે. કાર્બનની સંયોજકતા 4 છે. આથી તે કાર્બન જે છે તે અન્ય 4 પરમાણુઓ સાથે, એટલે બીજો અન્યમાં કાર્બન પણ હોઈ શકે અથવા અન્ય તત્વ પણ હોઈ શકે. એટલે કાર્બન જે છે, કાર્બનની કુલ 4 સંયોજકતા છે.
એટલે ચારે ચાર કાર્બન પણ હોઈ શકે, અથવા તો 3 કાર્બન સાથે જોડાય અને એક બીજું કોઈ તત્વ હોઈ શકે. હવે એ અન્ય તત્વમાં ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, ક્લોરિન હોય, અથવા તો કોઈ અન્ય તત્વ પણ હોઈ શકે. તો આવા વિશિષ્ટ ગુણધર્મને કારણે જે સંયોજન બને છે એ વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા સંયોજનો બને છે, અને આ સંયોજનના ગુણધર્મનો આધાર કાર્બન સિવાયનું કયું તત્વ છે તેના પર પણ રહેલો છે. એટલે આમ આપણે એવું કહી શકીએ કે કાર્બનના કયા બે ગુણધર્મો છે કે જેને લઈને વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની તે ક્ષમતા ધરાવે છે. તો એક તો કાર્બનનો કેટેનેશન ગુણધર્મ, અને બીજો આપણે જોયો કાર્બનની સંયોજકતા, ચતુષ્ક સંયોજકતા. અને બીજું એક પણ છે કે કાર્બન નું કદ નાનું છે, અને એના કારણે કાર્બન પરમાણુનું કદ નાનું છે, આથી કાર્બન દ્વારા જે સહસંયોજક બંધ નિર્માણ પામે છે તે બંધ પ્રબળ હોય છે. શા માટે કાર્બન દ્વારા જે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે તે પ્રબળ બંધ હોય છે? એનું કારણ આપણને કહ્યું કે એક, તેનું કદ નાનું છે, અને કદ નાનું હોવાના કારણે કાર્બનનો પરમાણુ કેન્દ્ર, ન્યુક્લિયસ, ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. જો મોટા પરમાણુઓ હોય, એટલે કે જેમની પરમાણવીય ત્રિજ્યા વધારે હોય, તો તેવા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. એટલે આ સમજાય છે મિત્રો. આપણે એક મુખ્ય મુદ્દો જોયો, કાર્બનની સર્વતોમુખી સ્વભાવની અંદર એના બે ગુણધર્મો છે, કેટેનેશનનો ગુણ અને ચતુષ્ક સંયોજકતા, અને એને લઈને તે વધુ વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો જોવા મળે છે. હવે કાર્બનના સંયોજનોમાં આગળ બે શબ્દ આવ્યા હતા, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. ક્યારે સંતૃપ્ત હોય ને ક્યારે અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ? સહસંયોજક એકલ બંધ હોય તો તે સંતૃપ્ત સંયોજન કહીએ, અને જો સહસંયોજક દ્વિબંધ હોય અથવા તો ક્યાંક કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક ત્રિબંધ હોય તો તેવા સંયોજનને આપણે અસંતૃપ્ત સંયોજન કહીએ છીએ. એક કાર્બન ધરાવતું આપણે સંયોજન જોયું, મિથેન. બરાબર છે કે કાર્બન છે, એની ચતુષ્ક સંયોજકતા, એટલે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અને આ કાર્બન જે છે તે 4 હાઇડ્રોજન સાથે આ હાઇડ્રોજનનો એક, પછી બીજો હાઇડ્રોજન આવે, એનો એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન. તો આ રીતે હાઇડ્રોજનની દ્વિક રચના પૂર્ણ થાય છે. અને જો કાર્બનને લઈએ તો કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થાય છે. એવી જ રીતે જો એક કાર્બન અને બીજો કાર્બન હોય તો આ કાર્બનની એક ઇલેક્ટ્રોન અને બીજા કાર્બનનો ઇલેક્ટ્રોન, અને એનાથી ઇલેક્ટ્રોન યુગ્મ બને તો તેમની વચ્ચે એક સહસંયોજક બંધ બને. હવે આ કાર્બન જે છે તે કાર્બનની 3 સંયોજકતા બાકી રહી મિત્રો, અને તે 3 સંયોજકતા જે છે તે હાઇડ્રોજન પરમાણુ વડે પૂર્ણ થાય, અને આ બીજા કાર્બન જે છે એની પણ 3 હાઇડ્રોજન વડે સંયોજકતા પૂર્ણ થાય. તો આ 2 કાર્બન ધરાવતું સંતૃપ્ત સંયોજન થયું, કે જેમાં કાર્બનના 2 પરમાણુ અને હાઇડ્રોજનના 6 પરમાણુ. એટલે અહીંયા આપણને નામ આપ્યું C2H6.
કાર્બનના 2 અને હાઇડ્રોજનના 3 થાય ને, અને તેને ઇથેન કહેવાય. એટલે કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક 1 બંધ છે. હવે આ પ્રથમ કાર્બન છે તેની 3 સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય, અને બીજા કાર્બન પરમાણુ વડે એની પણ સંયોજકતા 3 હાઇડ્રોજન વડે પૂર્ણ. તો આ ઇથેન. જો 3 કાર્બન હોય તો પ્રથમ અને અંતિમ કાર્બન જે છે, છેડા પરના કાર્બન, એમની સંયોજકતા 3 હાઇડ્રોજન પરમાણુ વડે થાય, અને મધ્યનું જે કાર્બન છે તેના સાથે 2 હાઇડ્રોજન જોડાય. તો હવે હાઇડ્રોજનની સંખ્યા તમે ગણો છો, તો આને કહેવાય પ્રોપેન. એટલે અહીંયા આપણને લખ્યું છે, શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો કે જેનું આણ્વીય સૂત્ર C3H8 છે. એટલે આ રીતે સહસંયોજક એકલ બંધથી જો સંયોજકતાઓ સંતોષાતી હોય અને સંયોજન બને તો એને આપણે સંતૃપ્ત સંયોજન કહીએ છીએ. એક આગળ બીજું તમને સમજાવું. 4 કાર્બન ધરાવતું જે સંયોજન હોય તો હવે અહીંયા 3 હાઇડ્રોજન જોડાય પ્રથમ કાર્બન સાથે, અંતિમ કાર્બન સાથે પણ 3 બીજા જોડાય, અને મધ્યમાં વચ્ચે જે કાર્બન રહેલા છે તેમની 2 સંયોજકતા બાકી રહી. ધારો કે આ કાર્બનની વાત કરીએ, બીજા નંબરના કાર્બનની, તો એની એક સંયોજકતા પ્રથમ કાર્બન સાથે પૂર્ણ થઈ, બીજી સંયોજકતા ત્રીજા નંબરના કાર્બન સાથે પૂર્ણ થઈ, એટલે એની 2 સંયોજકતા બાકી રહી કે જેની સાથે હાઇડ્રોજન જોડાય. ત્રીજાની સાથે પણ આવું થાય. હવે તમે હાઇડ્રોજન ગણો, 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે શું થયું? કાર્બન 4 છે અને હાઇડ્રોજન 10 છે. C4H10 કે જે બ્યુટેન સંયોજન કહેવાય. આગળ નામ આવશે ત્યારે આપણે વાત કરીશું. ચલો એની વાત કરી જ લઈએ પહેલાં, પછી તમને. તો આ રીતે સંતૃપ્ત કાર્બનિક સંયોજન જે છે, એક કાર્બન ધરાવતું હોય તો મિથેન, એની સાથે 4 હાઇડ્રોજન, 2 કાર્બન ઇથેન C2H6, 3 હોય તો પ્રોપેન C3H8, એ જ રીતે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. હેક્ઝેન છે, કેટલા કાર્બન છે મિત્રો? 6 કાર્બન. એટલે 6 કાર્બન લાઈનમાં સંતૃપ્ત લાંબી શૃંખલાયુક્તની વાત કરીએ છીએ આપણે. પ્રથમ અને અંતિમ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયા છે, અને વચ્ચેના જે કાર્બન છે એમની 2 સંયોજકતા બાકી રહે, એટલે દરેકની સાથે 2 હાઇડ્રોજન જોડાયા છે, એટલે એનું થશે C6H14. તમે લખીને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણી લેજો, 14 જ થશે મિત્રો. તો આ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ને હેક્ઝેન, બરોબર. ક્રમશઃ કાર્બનની સંખ્યા 1, કાર્બનની સંખ્યા 2, કાર્બનની સંખ્યા 3, કાર્બન પરમાણુની સંખ્યા 4, પેન્ટેનમાં 5 અને હેક્ઝેનમાં 6. હવે આપણને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત. હાઇડ્રોકાર્બન મિત્રો આગળ આવશે વાત ત્યારે કરીશું, પણ અહીંયા આપણે કાર્બનિક સંયોજનના અર્થમાં લેતા રહેલા છીએ. જો એક કાર્બન અને બીજો કાર્બન, તેમની વચ્ચે સહસંયોજક દ્વિબંધ બને. હવે મિત્રો આ પ્રથમ જે કાર્બન છે તે પ્રથમ કાર્બનની 2 સંયોજકતા તો અન્ય કાર્બન સાથે બંધ બનાવવામાં પૂર્ણ થઈ ગઈ. કાર્બનના 4 જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના,
એટલે 2 ઇલેક્ટ્રોને આ કાર્બન સાથે બંધ બનાવ્યા. તો આ પ્રથમ કાર્બન જે છે તે પ્રથમ કાર્બનના 2 જ ઇલેક્ટ્રોન બાકી રહ્યા અને આથી તેની 2 સંયોજકતા છે તે 2 હાઇડ્રોજન સાથે બંધ બનાવીને પૂર્ણ થાય. એવી જ રીતે અહીંયા પણ 2 હાઇડ્રોજન બને, હાઇડ્રોજન સાથે બંધ બને. તો અહીંયા દ્વિબંધ છે. 2 કાર્બન ધરાવતું આ કાર્બનનું સંયોજન છે કે જેમાં સહસંયોજક દ્વિબંધ છે. આપણે ઇથેનમાં શું હતું, પ્રત્યેક કાર્બન સાથે 3 જોડાતા હતા ને, એટલે C2H6 અણુસૂત્ર કયું હતું. અહીંયા શું થશે, C2H4 અને તેના ગુણધર્મો છે જ જુદા હોય. અહીંયા C2H4 તેને ઇથિન કહે છે. આપણે દોરીને આપ્યું, આ બંધારણીય સૂત્ર કહેવાય. અને એનું ઇલેક્ટ્રોનિક રચના જો અહીં આપણને આપી, એક કાર્બન પરમાણુ બીજો કાર્બન પરમાણુ, તેમની વચ્ચે સહસંયોજક દ્વિબંધ બને છે. એટલે એક કાર્બનના 2 ઇલેક્ટ્રોન અને બીજા કાર્બનના પણ 2 ઇલેક્ટ્રોન એ ભાગીદારી કરે એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બને છે, એટલે દ્વિબંધ બને છે. અને આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને બીજો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે, અહીંયા પણ 2 હાઇડ્રોજન સાથે. તો આ રીતે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન જે છે તેમનું બંધારણીય સૂત્ર પણ લખી શકીએ. હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સંયોજન C2H2 સૂત્ર ધરાવે છે, તેને ઇથાઇન કહે છે. શું તમે ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? તો આ કાર્બન છે, બીજો કાર્બન પરમાણુ, પણ અહીંયા આ કાર્બનના 3 ઇલેક્ટ્રોન અને બીજા કાર્બનના પણ 3 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક બંધ બન્યો, આ બીજો બંધ બન્યો અને આ ત્રીજો બંધ બન્યો. હવે પ્રત્યેક કાર્બન, બંને કાર્બનના એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો ને સંયોજકતા પૂર્ણ કરવા માટે, અને તે હાઇડ્રોજન સાથે બંધ બનાવે. તો અહીંયાથી તમે જુઓ તો કાર્બનનું અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. એ જ રીતે આ બાજુ જુઓ મિત્રો, મોબાઈલની અંદર દોરવાનું છે એટલે થોડુંક લંબગોળ થશે, બરાબર, એટલે ત્રુટિને માન્ય રાખજો. આ હાઇડ્રોજન દ્વિક રચના પૂર્ણ થાય, આ હાઇડ્રોજનની દ્વિક રચના પૂર્ણ થાય. એટલે ટૂંકમાં આપણે આને કહેવાય ઇથાઇન. એટલે એક કાર્બન બીજો કાર્બન, એમની વચ્ચે 3 બંધ, એક હાઇડ્રોજન. તો આ વાત થયું ઇથાઇનની. તો અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછે કે કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ અને સૂત્રો લખો. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, કોઈ પણ તમે લખી શકો. દાખલા તરીકે તમને એવું કહ્યું હોય કે બ્યુટેન અથવા તો 4 કાર્બન ધરાવતું સંતૃપ્ત સંયોજન છે, તેનું નામ, અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર લખો. તો 4 કાર્બન માટે બ્યુટેન છે એ તમને ખ્યાલ આવડવો જોઈએ. હવે 4 કાર્બન છે, 1 2 3 અને 4, અને બધી જ સંયોજકતા જે છે તે હાઇડ્રોજન વડે
સંતોષાય. એટલે આ એક એચ, બીજો, ત્રીજો એચ, ચોથો, અહીંયા પાંચમો, 6, 7, 8, 9 અને 10. એટલે અણુસૂત્ર થઈ ગયું C4H10. એટલે આ રીતે તમે બંધારણીય સૂત્ર લખી અને અણુસૂત્ર પણ લખી શકો. એટલે આ રીતે આલ્કેન સંયોજનોની વાત કરી છે. હવે આગળનો બીજો જે કોન્સેપ્ટ છે કે શૃંખલાઓ, શાખાઓ અને વલયો, તેનામાં આગળ જઈએ. બ્યુટેનની વાત કરી છે. તો આ બ્યુટેન જે છે એમાં આવી રીતે પણ જોડાઈ શકે અને શાખિત પણ બની શકે. હમણાં આપણે જે અણુસૂત્ર લખ્યું તે બ્યુટેનનું હતું, બંધારણીય સૂત્ર C4H10. પણ 1, 2, 3 કાર્બન. હવે ચોથો કાર્બન જે છે તે જો પ્રથમ અથવા તો ત્રીજા કાર્બન સાથે જોડાય તો સરળ શૃંખલાવાળું સંયોજન બને. પણ આ વચ્ચેના કાર્બન સાથે જો જોડાય તો તે શાખાયુક્ત શૃંખલા બનાવે. હવે પ્રથમ કાર્બનની 3 સંયોજકતા બાકી રહી, તો એની સાથે 3 હાઇડ્રોજન જોડાય. એ જ રીતે અંતિમ કાર્બન છે એની પણ 3 સંયોજકતા બાકી રહી, તો એની સાથે પણ 3 હાઇડ્રોજન જોડાય. પણ આ વચ્ચેનો જે કાર્બન છે ત્યાંની તો મિત્રો જો આ એક બંધ અહીંયા બનાવ્યો, એક બંધ અહીંયા બનાવ્યો, ત્રીજો બંધ, તો અહીંયા એક જ હાઇડ્રોજન જોડાય. પણ આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાય. હવે કુલ હાઇડ્રોજન કેટલા છે ગણી કાઢો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે અણુસૂત્ર તો એનું એ જ થયું. એટલે એના ઉપરથી આપણે કહીએ કે સમાન આણ્વીય સૂત્ર હોય, સમાન આણ્વીય સૂત્ર હોય પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. એટલે અહીંયા આપણને એક વાત કરી કે હાઇડ્રોકાર્બન સંયોજન જે છે, હવે હાઇડ્રોકાર્બન શબ્દ વધારે. શા માટે હાઇડ્રોકાર્બન શબ્દ વાપરું છું? કે જે કાર્બન સંયોજનમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન એમ 2 જ તત્વ હોય તો તેવા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે. કાર્બન, હાઇડ્રોજન અને અન્ય તત્વ ઓક્સિજન પણ હોઈ શકે, તો આને આપણે કાર્બનિક સંયોજન કહીશું. એવું સંયોજન કે જેમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને અન્ય તત્વ હોય, ઓક્સિજન હોય, સલ્ફર હોય, કોઈ પણ તત્વ હોય છે, તો તેને આપણે કાર્બનિક સંયોજન કહીશું. પણ એવું કાર્બન ધરાવતું સંયોજન કે જેમાં માત્ર કાર્બન હોય અને હાઇડ્રોજન જ હોય, બીજું કોઈ તત્વ ન હોય, માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ ધરાવતો હોય, એવા કાર્બન સંયોજનને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. તો અહીંયા આપણને સૌ પ્રથમ આપ્યું કે બંધારણીય સમઘટકો. કોને બંધારણીય સમઘટકો કહેવાય? તો કે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા હોય પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા હોય, આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. મિત્રો, આલ્કેન સંયોજન, આલ્કીન અને આલ્કાઇન તે વાત આગળ આવે છે, પણ તે વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજે આપણે શું શીખ્યા? તો આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એમાં એના માટે જવાબદાર કોણ? તો કાર્બનનો કેટેનેશન ગુણધર્મ, સાથે સાથે કાર્બનની સંયોજકતા છે, તે 2 મુદ્દા આપણને લીધું. પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કોને કહેવાય તે વાત કરી, અને કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનના નામ, સૂત્ર અને બંધારણ વિશે વાત કરી. આ યાદ રાખવા માટે પ્રયત્ન કરજો.